આના ઉપરથી સમીકરણ બનાવી અને એનો જવાબ ગોતવાનો છે. આ સમજાણું તમને? તો હવે જો 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતા 5 ગણી થશે. તમને પહેલા તો આમાં કોઈ પણ ચલ તમારે ધારવો પડશે. તો આ ચલ ધારો કે અહીંયા આપણે લખીએ કે મનોજની હાલની ઉંમર તમને ખબર નથી એટલે તમે ધારી લ્યો કે y છે. તો 20 વર્ષ પછી મનોજની ઉંમર કેટલી થાય? તો કે એની જે ઉંમર હશે એમાં તમારે 20 ઉમેરવા પડે. ધારો કે મનોજ આજે 10 વર્ષનો હોય તો 20 વર્ષ પછી કેટલાનો થાય? 30 વર્ષ. તમારે 20 ઉમેરવા પડે. પણ તમને હાલની ઉંમર નથી ખબર એટલે હાલની ઉંમરમાં તમે 20 ઉમેરી એટલે 20 વર્ષ પછીની ઉંમર. હવે બીજું એક કીધું છે કે 5 ગણી મનોજની 5 ગણી ઉંમર એટલે હાલની ઉંમર y છે એટલે એની 5 ગણી ઉંમર કેટલું હોય એટલે 5y થાય. એની 5 ગણી થઈ ગઈ. તમને આગળના જે લેક્ચરમાં શીખવાડ્યું એ રીતે. હવે શું કીધું કે 20 વર્ષ પછી મનોજની ઉંમર એટલે આ y + 20 તેની હાલની ઉંમર કરતા 5 ગણી થશે. તો 5 ગણી ઉંમર અને 20 વર્ષ પછીની ઉંમર ઈ બે સરખા થયા. કેવા થયા? સરખા. હવે તમારે ચલને બરાબરની એક સાઈડ એકલો પાડવો પડે. એટલે આ y ને તમે ઓલી બાજુ લઈ જાઓ. આ y છે એની આગળ કોઈ નિશાની નથી એટલે કેવી છે? વત્તા. ઓલી બાજુ જાય તો કેવી થઈ જાય? ઓછા થઈ. તો અહીંયા 20 બરોબર 5y આ વત્તા y આ બધું એવા એટલે ઓછા આમ થઈ ગયું. 5y માંથી 1y બાદ કરો એટલે આ કેટલા વધે? 4. હજી તમારે y ને એકલો પાડવો. y ની સાથે આ 4 ગુણાકારમાં છે. આ બાજુ આવે તો ભાગાકારમાં આવી જાય એટલે 20 ભાગ્યા 4 બરોબર y. આ 4 ગુણાકારમાં હતા ને આ બાજુ આવે એટલે ભાગાકાર. હવે આમાં છેદ ઉડે. 4 ના ઘડિયામાં ક્યાંય 20 આવે? 4 પંચા 20 એટલે y બરાબર તમને શું મળે? 5 વર્ષ મળે. હવે મનોજની હાલની ઉંમર આપણે y ધારી હતી તો y બરાબર શું મળ્યું? 5 વર્ષ. એટલે મનોજની હાલની ઉંમર કેટલી થશે? 5 વર્ષ. કોઈ એક સંખ્યા અડધા 45 ઉમેરે તે સંખ્યા 3 ગણા મળે તો તે સંખ્યા શું? એટલે પહેલા તો કોઈ એક સંખ્યા એટલે તમે એને y ધારી લો કે કોઈ એક સંખ્યા એટલે y. પહેલા તો આપણે સમીકરણ બનાવવું પડશે વિધાન ઉપર. એના અડધા કરો. અડધા એટલે શું? ભાગ્યા 2. અડધા એટલે શું? ભાગ્યા 2 થાય ને? આ તમે જોયું. હવે એમાં 45 ઉમેર. 45 ઉમેર બરાબર તે સંખ્યાના 3 ગણા મળે એટલે આ y ના 3 ગણા મળે એટલે 3y થયું. આ તમને સમજાઈ ગયું? આટલું ખબર પડી ગઈ? બરોબર છે. હવે બે વસ્તુ આપણે આમાં કરીશું. આ y ના છેદમાં 2 ને તમે ઓલી બાજુ લઈ જઈ શકો અથવા 45 ને આ બાજુ લઈ અને 3y ને પણ આ બાજુ લઈ શકો. તો આ જો y ના છેદમાં 2 ઈ પદ વત્તા છે. આખે આખું પદ ઓલી બાજુ જવા દો તો ઓછા થઈ જશે. ઓછા y ના છેદમાં 2 થઈ જાય ને. તો અહીંયા 45 બરોબર 3 પર આખે આખું પદ આ બાજુ જવું એટલે ઓછા y ના છેદમાં 2. આ થઈ ગયું. હવે આમાં અપૂર્ણાંક થયા. અહીંયા છેદમાં કાંઈ નથી એટલે શું છે?
એ કઈ છે? તમારે આમાં કાં લસા લેવો પડે અથવા તમારે શું કરવું પડે? ક્રોસ ગુણાકાર કરવો પડે ને, ખબર છે ને? બરોબર. તો 1 અને 2 નો લસા તમને શું મળે? તો કે 2 મળે. એટલે અહીંયા તમારે 2 વડે ગુણવાનું થાય. 45 અહીંયા 2 વડે ગુણો અને અહીંયા 2 વડે ગુણો. અહીંયા તો એક જ વડે ગુણવાનું એટલે ઈ પદ આવશે. 45 બરાબર અહીંયા 3 દુ 6 વાર છેદમાં 2 ઓછા y ના છેદમાં 2. આ છેદ તમને સરખો મળી ગયો. છેદ સરખો મળે એટલે તમને ખબર છે કે અપૂર્ણાંકની બાદબાકીમાં ઉપર આ રીતે બાદબાકી થશે અને નીચે 2 આવશે. આટલું ખબર પડી પછી 6y માંથી 1y જાય તો 5y બને. હવે આ 2 ભાગાકારમાં છે, બરાબર ની આ બાજુ આવે તો ગુણાકારમાં થઈ જાય. 45 ગુણ્યા 2 બરોબર 5. હવે 45 તું કેટલા થઈ જાય? 90 બરાબર 5. હજી y એકલો થયો નથી. y ની સાથે 5 ગુણાકારમાં છે. આ બાજુ આવે તો ભાગાકાર છે. હવે છેદ ઉડે કેટલા 95 થાય? 18 પંચા. એટલે છેદ ઉડી જશે એટલે તમને અહીં શું મળ્યું? y બરાબર 18. કેટલા મળ્યા? 18. તમારે શું ગોતવાનું હતું? કોઈ એક સંખ્યા એ તમે y ધારી છે એટલે y ત્રણ પૂર્ણાંકોનો સરવાળો સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ છે તો તે પૂર્ણાંક. ક્રમિક પૂર્ણાંક એટલે તમને ખબર છે, ધારો કે પહેલો 3 હોય તો બીજો 4 હશે અને ત્રીજો 5. ધારો કે પહેલો 1 હોય તો બીજો 2 હોય ત્રીજો 3. ધારો કે પહેલો 11 હોય તો બીજો 12 ને ત્રીજો 13. બરોબર છે? આ રીતના 3 પૂર્ણાંકો. હવે આમાં આપણને ખબર નથી આપણે ધારવા, તો આપણે ધારી લઈએ કે નાનો પૂર્ણાંક છે ને ઈ y, તો બીજો પૂર્ણાંક છે એથી 1 વધુ હશે એટલે y વત્તા 1. બીજો પૂર્ણાંક છે એથી 2 વધુ હોય એટલે y વત્તા 2. હવે જો 3 પૂર્ણાંકોનો સરવાળો એ નાના પૂર્ણાંકથી 5 વધારે છે એટલે ત્રણેય પૂર્ણાંકોનો સરવાળો ઈ સૌથી નાનો પૂર્ણાંક તમે ધાર્યો y એનાથી 5 વધારે. આ સમીકરણ મળી ગયું તમને. હવે આ y વત્તા y વત્તા y એ 3y થી 2 વત્તા 1 3 ત્યાં આ બાજુ છે y વત્તા 5. હવે અહીંયા y ને તમારે એકલો પાડવાનો એટલે y ને આ બાજુ ની એટલે વત્તા y આ બાજુ આવે તો કેવા થાય? ઓછા y. અને 3 ને ઓલી બાજુ એટલે વત્તા 3 ઓલી બાજુ જાય તો ઓછા y થાય એટલે 3y ઓછા y ને આ બાજુ લઈ અને 3 ને આ બાજુ જાવ એટલે 5 ઓછા 3. 3y માંથી 1y જાય એટલે 2y. 5 માંથી 3 જાય તો 2. હવે 2 આની આને ગુણાકારમાં છે, y માં નિશાની નથી કોઈ એટલે ઈ ઓલી બાજુ જાય તો ભાગાકારમાં જશે એટલે 2 ના છેદમાં 2. આ ઉડી ગયો એટલે y બરાબર શું મળ્યું? 1. સૌથી નાનો પૂર્ણાંક તમને મળ્યો 1. બીજો પૂર્ણાંક y વત્તા 1, y બરાબર 1 મળ્યો એટલે 1 વત્તા 1 એટલે કેટલા આવે? 2. અને y બરાબર 1 મળ્યું 1 વત્તા 2 એટલે બીજો પૂર્ણાંક મળશે